રામ રામ ડાયરા તો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ થઈ જાય છે ને થઈ ગયા છે સવારના 7:50. તો મોડું થઈ ગયું છે તો ચાલો આપણે મસ્ત મજાનું બ્રશ કરી લઈએ અને આપણે જઈએ વોકિંગમાં. તો આપણે આવી ગયા છીએ નીચેની તરફ વોકિંગમાં. તો જો મસ્ત મજાનું અમારું અહીંયા પરેડ ગ્રાઉન્ડ આવેલું છે, બહુ મસ્ત છે. તો આપણે વોકિંગ કરતા કરતા મસ્ત મજાનું પરસેવો વાળી લઈએ અને ઘડીક ટાઈમ પાસ કરતા કરતા ચાલી લઈએ. પછી આપણે આવી જઈએ છીએ રૂમે અને મસ્ત મજાનું નાઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ જઈએ છીએ અને પછી કરી લઈએ છીએ માતાજીની પૂજા અર્ચના અને મહાદેવના દર્શન. આપણે કેમ કે આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો મસ્ત મજાની ઉપવાસ કરીશું અને મસ્ત મજાની ફરાળ કરીને નાસ્તા પાણીનું આયોજન કરશું. તો ચાલો મારી સાથે બોલો, હર હર મહાદેવ. પછી અમે મહાદેવના દર્શન કરીને હું કરી લઉં છું થોડુંક નાસ્તો અને પછી થઈ જાઉં છું કમ્પ્લીટ. બૂટ પહેરીને કમ્પ્લીટ થઈને નીકળી જઈએ છીએ આપણે ઓફિસની તરફ. તો આપણે લિફ્ટમાં બેસીને આવી ગયા છીએ નીચે. ચલો આપણે ગાડીમાં ચાવી લગાડીને આપણે ચાવી લગાવીને હવે મારતી શીખી અને પહોંચી જઈએ છીએ ઓફિસે. તો ઓફિસ જતા આવી ગયો છે વરસાદનો આનંદ માણતા માણતા હું પહોંચી જાઉં છું ઓફિસની અંદર. ઓફિસમાં મસ્ત મજાની કોફી મળી જાય છે. ઓફિસે કામ પતાવીને આપણે જઈએ છીએ રૂમની તરફ. રૂમે જઈને આપણે તરત જવાનું છે રાજકોટ જવાનું છે. એટલે આપણે નીકળી ગયા રાજકોટ જવા માટે. તો આપણે બોટાદથી પાળિયાદ સુધી જઈએ છીએ રાજકોટ જવા માટે. પાળિયાદ જઈને આપણે લેવાની છે રામદેવભાઈ પાસેથી એમની રામ પ્યારી. તો આપણે પહોંચી જઈએ છીએ પાળિયાદ પોલીસ સ્ટેશન. પાળિયાદ પોલીસ સ્ટેશન પહોંચીને આપણે લઈ લીધી રામભાઈની રામ પ્યારી. રામ પ્યારી લઈને આપણે નીકળી ગયા પાળિયાદથી. તો પાળિયાદથી પહોંચીને આપણે પહોંચી ગયા હવે આટકોટ. આટકોટ પહોંચીને ગાડીને જોતું હતું સીએનજી. આપણે એને સીએનજી પુરાવીને આપણે નીકળી ગયા રાજકોટની તરફ. રાજકોટ જતા જતા રાત પડી ગઈ. રાત પડી ગઈ એટલે મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો હતો. વરસાદમાં માણતા માણતા અમારે આવી ગયું ટ્રાફિક. તો માધાપર ચોકડીએ મસ્ત મજાનો ટ્રાફિક આવી ગયો. પછી અમે નીકળી ગયા આગળની તરફ. પછી અમે આવી ગયા ભાઈના ઘરે. ભાઈના ઘરે ઘડીક બેસીને અમે નીકળી ગયા શિવશક્તિ હોટલ તરફ. કેમ કે અહીંયા બર્થડે પાર્ટી ત્યાં રાખી હતી. તો અમે ભાણીબાના બર્થડેમાં પહોંચી ગયા. તો જો મસ્ત મજાનો ભાણીબાનું ફોટો સેશન ચાલે છે, પણ ભાણીબા મસ્ત મજાનું ફોટો સેશન આપે છે. તો જો એમની માટે આવી ગઈ છે પોલીસની ગાડી. તો મસ્ત મજાના ભાણીબાને એમાં બેસાડીને મસ્ત ડ્રાઇવિંગ કરાવે છે. તો જો મસ્ત મજાના મારા રાણીની જેમ અમારા ભાણીબા ચાલે છે કેવું. તો પછી અમે નીકળી જઈએ છીએ પાછા રિટર્ન તરફ. તો અમે પહોંચી ગયા છીએ બોટાદમાં. તો આજનો અમારો તો 43 ડેઝનો વ્લોગનો બીજો દિવસ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.